એસેલરેશન એ લખાય છે સિમ્બોલ તો ખબર છે એકમ પણ ખબર છે તમને મીટર બાય સેકન્ડ સ્ક્વેર પારિમાણિક સૂત્ર પણ ખબર છે L1 t એટલું ખબર છે પ્રવેગ હોય ક્યારે પહેલા પ્રવેગ વર્ણને સમજો પછી સરેરાશ પછી તત્કાલીન બધી વાતો થશે પણ પહેલા પ્રવેગને સમજી લો કોઈ ગતિમાં પ્રવેગ છે અથવા કોઈ પદાર્થ પ્રવેગમાં છે પ્રવેગિત છે તેવું ક્યારે કહેવાય બોલો જ્યારે કોઈ કાર 15 કિલોમીટર સ્પીડની અવરે જઈ રહી છે અને જો અચાનક તેની ઝડપમાં ફેરફાર કરવામાં આવે તો તેને પ્રવેગી ગતિ કહેવાય છે કારણ કે અચાનક વેગમાં ફેરફાર અચાનક જો ચેન્જ થાય તો પ્રવેગ છે તેવું કહેવાય એક સિમ્પલ એક્ઝામ્પલ લઈને વાત કરીએ જેમ કે મારા હાથમાં પેન છે આમ રાખી અત્યારનો વેગ કેટલો છે શૂન્ય છોડી દઉં તો વધશે ને અને નીચે પડશે નહીં ત્યાં સુધી વેગ વધતો જ રહેશે હા ના એવું સમજ તમે એક મોટી બિલ્ડિંગ પર ઊભા છો આ રહ્યા અને તમારા હાથમાં કઈક વસ્તુ છે તમે એને છોડી તો જેમ જેમ એ વસ્તુ નીચે પડતી જશે એમ એની સ્પીડ વધતી જશે હા ના જનરલ એક્સપિરિયન્સ આપણો એ જ કહે છે ને કે એની સ્પીડ ધીરે ધીરે વધતી જવાની અને જ્યારે નીચે ભટકાય ત્યારે મેક્સિમમ સ્પીડ સાથે ભટકાય થાય કે ના થાય તો જેમ જેમ નીચે આવશે તેમ તેમ v સહી है नहीं है જેમ જેમ નીચે આવે v તો વેગમાં જે વધારો થયો એનો મતલબ ત્યાં પ્રવેગ છે પ્રવેગ હોવાનો મતલબ શું વેગમાં ચેન્જીસ વેગ બદલાય તો અહીંયા વેગ બદલાઈ રહ્યો છે મતલબ આ ગતિ કેવી છે પ્રવેગી કેવી છે પ્રવેગી આનથી ઉલટું કરીએ પેન નીચે પડી એના બદલે હું પેન ઉપર ફેંકું તો શું થાય વેગ ઘટે બાળક ઉપર થ્રો કરે છે ધીરે ધીરે ફેંક્યો ત્યારે તો એને કઈક સ્પીડ આપીને ફેંકી દીધો જેવો હાથમાંથી છોડ્યો એટલે તરત તેની સ્પીડ ઘટવાની ચાલુ થઈ ગઈ એનો વેગ ઘટવાનો ચાલુ થયો ઘટ્યો 0 થયો કેટલો થયો 0 અને કાલે કે આપણે આવું સમજતા 0 થાય પછી પલટી મારે પછી ડિરેક્શન ચેન્જ અને નીચે વધે સમજ में आया कि नहीं तो ऊपर जैसे ऊपर જઈને નીચે તો જ્યારે ઉપર જતો હશે ત્યારે v અને જ્યારે નીચે આવતો હશે ત્યારે અહીંયા v 0 થયો હશે ક્ષણ પૂરતો રાઈટ नहीं चलता यार समझ में आया कि नहीं आया तो જ્યારે આવો વેગમાં ચેન્જીસ થાય ત્યારે ત્યાં શું હોય પ્રવેગ ત્યારે શું હોય ત્યાં પ્રવેગ તો પ્રવેગ એટલે શું છે વેગમાં ફેરફાર સમય સાથે સમય તો કન્ટિન્યુઅસ વધતો જોઈએ તો સમય સાથે જ્યારે વેગમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગ છે તેવું કહેવાય ના ખબર પડી પ્રવેગ ક્યારે કહેવાય બીજો એક્ઝામ્પલ લો मैं निकला गड्डी लेके चलो समझा हमारी स्पीड है भाई 50 किलोमीटर पर आवर ठीक है અહીંયા પણ 50 આગળ પણ 50 चल रहा है 50 તો પ્રવેગ કેટલો છે 0 વેગમાં ફેરફાર છે ના વેગમાં ફેરફાર ના હોય તો પ્રવેગ કહેવાય નહીં તો અહીંયા કોઈ પ્રવેગ નથી અહીંયા કોઈ પ્રવેગ નથી પ્રવેગ ક્યારે કહેવાય વેગમાં સમય સાથે ફેરફાર થાય સમય બહુ કામની વસ્તુ છે એટલે તો આપણે કહીએ છીએ સમય અમૂલ્ય વેગમાં સમય સાથે જો ફેરફાર થાય તો શું હોય ગતિમાં પ્રવેગ તો પ્રવેગ ક્યારે હોય ને ક્યારે ના હોય એ તો ખબર પડી ગઈ પણ હવે ગણવું હોય તો કેવી રીતે ગણવાનું એના પર આવી આલુ ખબર પડી ને વેગમાં જો સમય સાથે ફેરફાર જોવા મળે તો પ્રવેગ અરે વેગમાં સમય સાથે ફેરફાર જોવા મળે તો પ્રવેગ છે ના જોવા મળે તો નહીં તો પ્રવેગ ક્યારે છે ક્યારે નથી ખબર પડી ગઈ હવે ગણવું હોય તો કેવી રીતે ગણવાનું એક એક્ઝામ્પલ एक पदार्थ है t बराबर 0 सेकंड पर n स्पीड હતી
0 મીટર પર સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ પર સ્પીડ જોવા મળી 20 મીટર પર સેકન્ડ. તો બોલો ભાઈ, સમય સાથે વેગ બદલાયો કે ના બદલાયો? સમય સાથે વેગ બદલાયો. કેટલો સમય ગાળો છે અહીંયા? 4 સેકન્ડ. અને આ 4 સેકન્ડમાં વેગ 0 થી કેટલો થઈ ગયો? 20. મતલબ 4 સેકન્ડનો ટાઈમ પીરિયડ. અને એમાં વેગમાં કંઈક ફેરફાર જોવા મળ્યો કે નહીં? મતલબ એ પ્રવેગ છે કે નથી? પ્રવેગ છે કે નથી? તો પ્રવેગનું મૂલ્ય ગણવાનું કેવી રીતે? બહુ સિમ્પલ મેથડ છે. એકમ સમયમાં શું ફેરફાર થયો એ જ પ્રવેગ. તમે કહો છો કે વેગ બદલાય છે, વેગમાં ફેરફાર થાય છે. જોયું આપણે 0 સેકન્ડ પર 0 હતો વેગ, 4 સેકન્ડ પર વેગ કેટલો છે? 20. તો વેગ બદલાયો છે. વેગ બદલાયો છે એટલે ત્યાં શું છે? પ્રવેગ. હવે મેથેમેટિકલી પ્રવેગ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનો? તો પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં કેટલો ફેરફાર આવ્યો એ ગણી લો. ફરતી બોલું છું. એકમ સમયમાં કેટલો ફેરફાર થયો વેગમાં એ જે ગણતરી કરો એને જ પ્રવેગ કહેવાય. જો એકવાર રિપીટ કરું. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં જે વેગમાં ફેરફાર થયો. પ્રવેગ છે એવું ક્યારે કહેવાય? એ તો બદલાય છે, દેખાય છે. હવે આપણે પ્રવેગ ગણવો છે તો ગણવાનું કેવી રીતે? પ્રવેગ આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે? પ્રવેગ એટલે વેગમાં સમય સાથે કેવી રીતે, કેવા દરથી એકમ સમયમાં કેટલો વેગ બદલાયો આ મૂલ્ય ગણવાનું છે. એટલે જ પ્રવેગ. ફેરફાર વેગમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર એકમ સમયમાં કેટલો થયો એ ગણવાનું છે. એને શું કહેવાય? પ્રવેગ. તો અહીંયા વેગમાં ફેરફાર થયો છે. કેટલો થયો છે વેગનો ફેરફાર? જો 20. વેગમાં ફેરફાર કેટલો છે? અંતિમ માઈનસ પ્રારંભિક કરો એટલે મળી જાય 20 મીટર પર સેકન્ડનો ફેરફાર છે. સમયગાળો કેટલો છે? 4 સેકન્ડ. તો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય કરો એટલે મળી જાય કેટલો છે સમયગાળો? 4 સેકન્ડ. મતલબ 4 સેકન્ડના સમયગાળામાં વેગમાં ફેરફાર 20 મીટર પર સેકન્ડ. નહીં જમતા યાર. 4 સેકન્ડના સમયગાળામાં વેગમાં થયેલો ફેરફાર કેટલો? 20. તો એકમ સમયમાં કેટલો? 5. હોવા કે નહીં હોવા? તો એ તમે કેવી રીતે લાયા 5? 4 એ 20 તો એ કે 20 ડિવાઇડ બાય 4. 5 આવ્યું કે નહીં? બસ એ જ છે પ્રવેગ. એટલે કે વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. વેગનો ફેરફાર કેટલો હતો? 20 માઈનસ 0. સમયગાળો કેટલો હતો? 4 - 0 એટલે કે 20 બાય 4. આન્સર ઇઝ 5. નહીં ચમકા? નહીં ચમકાયા? પણ આ તમે જે વાત કરી એ સમયગાળાની વાત કરી ને? અને જ્યારે પણ સમયગાળા માટે કોઈ વસ્તુ બની તો એને આપણે સરેરાશ લેતા હોઈએ છીએ. હા ના? તો આ પ્રવેગને કયો પ્રવેગ કહેવાય? આવું લખો અથવા તો એ બહાર કરતો તો આય ચાલે. એ બહાર લખો તો પણ કોઈ વાંધો નહીં. એવરેજ નો સિમ્બોલ લગાવો તો કોઈ વાંધો. એ એવરેજ એવું લખો તો કોઈ વાંધો. એ સરેરાશ લખો તો કોઈ પ્રોબ્લેમ નહીં. કેમ એવરેજ કીધું? સમયગાળાની આખાની આપણે વાત કરી. કેટલા સમયગાળાની? 4 સેકન્ડ. કેટલો પ્રવેગ આવ્યો? 5. એકમ શું થશે? વેગનો એકમ મીટર બાય સેકન્ડ. છેદમાં સમયગાળાનો એકમ પણ આવું લખાય એટલે આને સિમ્પ્લિફાય કરીને લખીશું મીટર પર સેકન્ડ. પ્રવેગ કેટલો આવ્યો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલો આવ્યો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સરેરાશ પ્રવેગ આવ્યો 5 મીટર પર સેકન્ડ. એકમ લખાય આવી રીતે મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ એક્ચ્યુઅલમાં છે તો ઓછું હતું. ડિવાઇડ બાય સેકન્ડ. મતલબ દર 1 સેકન્ડમાં વેગમાં ફેરફાર કેટલો જોવા મળે? 5 મીટર પર સેકન્ડ. દર 1 સેકન્ડમાં વેગમાં કેટલો ચેન્જ? 5 મીટર પર સેકન્ડ. મતલબ શરૂઆતમાં વેગ હતો 0, 1 સેકન્ડ પછી 5, 2 સેકન્ડ પછી 10, 3 સેકન્ડ પછી 15, 4 સેકન્ડ પછી 20. આવ્યો કે ના આવ્યો? મતલબ એવરેજ રીતે આ જે ગતિ થઈ એમાં ઓન એન એવરેજ પર સેકન્ડ ચેન્જ ઇન વેલોસિટી 5 મીટર બાય સેકન્ડ છે. મતલબ આ ગતિમાં દર સેકન્ડે
સરેરાશ રીતે વેગનું મૂલ્ય 5 મીટર પર સેકન્ડ જેટલું બદલાય છે દરેક સેકન્ડમાં. એટલે આ સરેરાશ પ્રવેગ છે. કેવો પ્રવેગ છે? સરેરાશ. તમે આખા સમયગાળાની વાત કરી રહ્યો છો એક સાથે. આમાંથી વચ્ચે કોઈ જગ્યા પર પૂછ્યું હોય તો ખબર પડે? ના પડે. આ તો આખી ગતિની વાત છે. વચ્ચેના કોઈ જગ્યા પરનું મૂલ્ય ખબર પડે તમને? 0 થી 4 ના બદલે હું આવું કે એક્ઝેક્ટ ત્રીજી સેકન્ડ પર તો સરેરાશથી આપણને ખાલી ઓલ ઓવર ગતિની આખા સમયગાળાની વાત ખબર પડી કે આટલા સમયગાળામાં એવરેજ રીતે સ્પીડ અથવા તો વેલોસિટી આ રેટથી ચેન્જ થાય છે. કહેવાય એટલે શું? વેગમાં સમય સાથે થતો ફેરફાર. ગણવાનું કેવી રીતે? વેગમાં ફેરફાર છેદમાં ફેરફાર કેટલો હતો? 20 - 0 એટલે 20. સમયગાળો કેટલો હતો? 4 - 0 એટલે 4. મૂલ્ય કેટલું આવ્યું? 5 મીટર પર સેકન્ડ. આનો મતલબ શું થાય? 5 મીટર પર સેકન્ડ પર સેકન્ડ. મતલબ દર 1 સેકન્ડે 5 મીટર વેગમાં ચેન્જ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ એવરેજ રીતે. જરૂરી નથી કે જે તે સમય પ્રવેગ એ જ હોય. બની શકે કે અહીંયા 0 થી આખી ગતિમાં આપણે કેટલો લાયા? 5. પણ એવું બી બની શકે કે 0 થી 4 ની વચ્ચે એક્ઝેક્ટ બીજી સેકન્ડ હતી ત્યારે પ્રવેગ કદાચ 6 હતો. પોસિબલ. ત્રીજી સેકન્ડે પ્રવેગનું મૂલ્ય કદાચ 1 જ હતું. બી પોસિબલ. તો કઈ પણ મૂલ્ય હોઈ શકે છે. તો આ કયો પ્રવેગ છે? એવરેજ. કયો પ્રવેગ છે? એવરેજ. એક और एग्जांपल से समझते हैं. t बराबर 0, t बराबर 1 सेकंड, t बराबर 2 सेकंड, 4 सेकंड. वेगનું મૂલ્ય છે 5 મીટર પર સેકન્ડ. વેગનું મૂલ્ય છે 15 મીટર પર સેકન્ડ. વેગનું મૂલ્ય છે 25 મીટર પર સેકન્ડ. 0 થી 4 સેકન્ડનો સમયગાળો હતો. કેટલો સમયગાળો? 0 થી 4. 0 થી 4 સેકન્ડ. અને 0 થી 4 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ કેટલો આવશે? કોમન t બરાબર 0 થી 4 સેકન્ડની વાત કરું છું. એવરેજ એક્સેલરેશન બરાબર વેગમાં ફેરફાર 25 - 5 વેગમાં ફેરફાર કેટલા સમયગાળો? 25 - 5 20 બાય આન્સર ઇઝ 2 થી 4 ની વાત કરો તો 25 - 15 વેગનો ફેરફાર છેદમાં 4 - 2 સમયગાળો 10 બાય 2 આવ્યું. આન્સર ઇઝ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 0 થી 2 માં જોવો તો એટલો જ છે. 0 થી 2 માં પણ એટલે દરેક સમયગાળામાં તમે આ સમયગાળો લો તો પણ પ્રવેગ 5 છે, આ સમયગાળો લો તો પણ પ્રવેગ 5 છે કે નહીં? t બરાબર 0 થી 2 માં પણ આપણે જો ચેક કરીએ તો એવરેજ એક્સેલરેશન કેટલું મળે છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મળે છે કે નથી મળતું? મળે છે કે નહીં? તો 0 થી 2 માં 5 2 થી 4 માં 5 છે કે નહીં? તો દરેક સમયગાળાનો પ્રવેગ કેવો છે? ફિક્સ છે કે નહીં? તો આ કેવી ગતિ થઈ? હજુ જો આને બહુ નાના કરતા કરીએ તો અચળ પ્રવેગી ગતિ કહી શકીએ. કેવી ગતિ કહી શકીએ? અચળ પ્રવેગી ગતિ. દરેક સમયગાળામાં પ્રવેગનું મૂલ્ય 1 દરેક સમયગાળામાં પ્રવેગનું મૂલ્ય 1 દરેક સમયગાળા માટે પ્રવેગનું મૂલ્ય 1. આ તો થોડા પણ મોટા કરતા લીધા છે 2 સેકન્ડ ખાલી કન્સેપ્ટને સમજવા માટે કે અલગ અલગ ટાઈમે જો પ્રવેગનું મૂલ્ય એક સરખું જળવાઈ રહેતું હોય તો એવી ગતિને અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ. મતલબ પ્રવેગનું મૂલ્ય અચળ. કોનું મૂલ્ય અચળ? પ્રવેગનું. કોનું મૂલ્ય અચળ? પ્રવેગનું મૂલ્ય અચળ. એનો મતલબ વેગમાં ફેરફાર અચળ. અરે પ્રવેગનું મૂલ્ય અચળ એનો મતલબ વેગમાં ફેરફાર અચળ. એકમ સમયમાં વેગમાં ફેરફાર અચળ કહેવાય કે ના કહેવાય? પ્રવેગનું મૂલ્ય અચળ એનો મતલબ એકમ સમયમાં વેગમાં ફેરફાર અચળ. હા ના શું આનો એવો મતલબ છે વેગ અચળ? ના. વેગમાં વધારો કે ઘટાડો સમાન દરથી થશે.
कैसे बात करते हैं? प्रवेग अचળ નો મતલબ વેગમાં ફેરફાર અચળ, मतलब કે વેગમાં જે વધારો અથવા તો ઘટાડો થશે સમાન દરથી થશે. આમ ઉપર જતો હોય તો ઘટતો તો ને, નીચે આવતો તો આ કેસમાં પણ પ્રવેગ અચળ હોય છે. આ કેસમાં પણ પ્રવેગ અચળ મતલબ વેગમાં જે ઘટાડો થશે અથવા તો જે વધારો થશે એ એક સરખા દરથી થશે. દર 1 સેકન્ડે એક સરખો જ ઘટાડો, વધારો થતો હોય તો દર 1 સેકન્ડમાં એક સરખો જ વધારો. અહીંયા તમે જુઓ તો દર 1 સેકન્ડમાં કેટલો વધારો છે? 5 છે કે નહીં? દર 1 સેકન્ડમાં કેટલો વધારો? 5 5 5 5 5. પણ આમાં પણ વધારો 5 નો જ હતો, પણ આમાં ફિક્સ નતું કે દર 1 સેકન્ડમાં 5 નો જ વધારો છે. ના ખબર પડી. આ બીજું એક્ઝામ્પલ કેવું લીધું કે જ્યાં દેખાય છે કે દર 1 સેકન્ડમાં કેટલો ચેન્જ થાય છે? 5. કેટલો ચેન્જ થાય છે? 0 થી 2 વચ્ચેની 1 સેકન્ડમાં માની લો 10 થયો હોય, પછી 2 થી 4 વચ્ચેની ત્રીજી સેકન્ડમાં માની લો 20 થયો હોય, તો દર 1 સેકન્ડમાં કેટલો ચેન્જ? 5 5 5 5. બધા મૂલ્યો છે ને ત્યાં દેખાય છે આપણે સ્પષ્ટ રીતે, પણ અહીંયા ખાલી પહેલું જ છેલ્લું જ છે. તો અહીંયા આપણે સ્પષ્ટ એવું બોલી શકતા નથી કે દરેક દર 1 સેકન્ડે ચેન્જ 5 નો થશે. સરેરાશ પ્રવેગ તો બંનેના કેવા આવ્યા છે? સરખા. પણ તેમ છતાં આ ગતિ કેવી છે? અચળ પ્રવેગ. અને આ અચળ પ્રવેગી હોય પણ ખરી બની શકે ને વચ્ચે કોઈ બી જગ્યાએ અહીંયા પ્રવેગનું મૂલ્ય 1 હોય, અહીંયા પ્રવેગનું મૂલ્ય 2 હોય, પ્રવેગનું મૂલ્ય 4 હોય, कुछ भी हो सकता है. समझ में आ रहा? ना खबर पड़ी. प्रवेग अचળ હોવાનો મતલબ વેગમાં સમય સાથે વધારોમાં ઘટાડો કોન્સ્ટન્ટ થી થઈ રહ્યો છે, સમાન દરથી થઈ રહ્યો છે. પ્રવેગનું મૂલ્ય 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ, એનો મતલબ દર 1 સેકન્ડમાં વેગ 5 મીટર પર સેકન્ડ જેટલો વધી રહ્યો છે. ઘટતો હોય તો મૂલ્ય પ્રવેગનું માઈનસ લખાય. કેવું લખાય? કેમ ભાઈ? 15 થી માન 10 થઈ ગયો હોય તો 15 થી 25 થયો ને, અને 15 થી માન 5 થઈ ગયો, પાછો ઘટ્યો. 15 થી શું થઈ ગયો? 5. તમે કેવી રીતે ગણવાના હતા? 5 માઈનસ 15 અંતિમ માઈનસ 5 માઈનસ 15 આવું થાય ને. 5 માઈનસ 15 ડિવાઇડ બાય સમયગાળો 4 માઈનસ 2 એટલે 2. તો આન્સર શું આવે? માઈનસ 5 આવે કે ના આવે? તો જ્યારે નેગેટિવ આન્સર આવે એનો મતલબ શું? વેગમાં ઘટાડો છે. અને પોઝિટિવ આન્સર માં એનો મતલબ શું છે? તો આના માટે સ્પેશિયલ નામ છે. વેગમાં જે વધારો થતો હોય ને ત્યારે પ્રવેગ છે એવું કહેવાય. પ્રવેગનું મૂલ્ય પ્લસ માં હોય અને વેગમાં જ્યારે ઘટાડો થતો હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય માઈનસ કહેવાય. આવે છે શું ગણતરી કરીએ તો? અને તેને પ્રતિપ્રવેગ કહેવાય. કેવો પ્રવેગ? પ્રતિપ્રવેગ. છે તો પ્રવેગ જ છે તો પ્રવેગ, પણ એ પ્રવેગ વેગ ઘટાડે છે માટે પ્રતિપ્રવેગ કહીશું. શું કહીશું? પ્રતિપ્રવેગ. નહીં ચમકા? ચમકા. પક્કા સમજ में आया? हां. 110%? हां. 100% ખબર પડી? हां. ચલ હજુ એક એક્ઝામ્પલ લો. આ t1 સમય, આ t2 સમય. આ જગ્યાએ વેગ છે, આ જગ્યાએ વેગ છે. t1 સમય, t2 સમય, t1 સમય પરનો વેગ v1 છે, t2 સમય પરનો વેગ v2. ચલો ને અહીંયા મારે ગણવો છે સરેરાશ પ્રવેગ. શું ગણવો છે? સરેરાશ પ્રવેગ. કેમ સરેરાશ વાળું યુઝ કરું છું? કેમ કે હું સમયગાળાની વાત કરું છું. હા ના? હા. તો સરેરાશ પ્રવેગ એટલે શું હતું? વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો. વેગમાં ફેરફાર કેટલો છે ભાઈ? v2 v1 સમયગાળો v2 v1. શું v2 v1 ને હું ડેલ્ટા v લખી શકું? શું t2 t1 ને ડેલ્ટા t લખી શકાય? તો આ એવરેજ એક્સપ્રેશન સમીકરણ થઈ ગયું કે ના થયું? મતલબ જે અહીં આપણે સમજતા ગણતા હતા એ જ વસ્તુને મૂલ્ય વગર લખી નાખ્યું તો ઇક્વેશન બની ગયું. અરે હા ના? હા. ખબર પડી યાર? બહુ ભયાનક, બહુ અઘરું, બહુ ગંદુ હતું. સમજ में आया? क्या मजाक कर रहे हो? और बड़ी? सरेराश प्रवेग डेल्टा v by डेल्टा t. डेल्टा v is what? डेल्टा v डेल्टा t एकम मीटर बाय सेकंड એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર પારિમાણિક સૂત્ર કેવું પ્રાણી સદિશ કેવું પ્રાણી સદિશ દિશાની ચર્ચા આપણે આગળ કરીશું હમણાં કન્સેપ્ટ પર પહેલા ફોકસ કરીએ વસ્તુ ખબર પડશે તો આગળ દિશાને ખબર પડવાની છે
આટલા સુધી ખબર પડી છે પક્કા યાદ તક સમજ में आया હવે આને મારે થિયરી બનાવી લખવું હોય તો ધારો કે કોઈ એક બધા સૂર્ય પથ પર ગતિ કરી રહ્યો છે અને શરૂઆત તો ધારો કે જીતતા કરાઈ દે ગતિ દરમિયાન t1 સમય તેનો વેગ v1 છે t2 સમય તેનો વેગ v2 કહી દીધું એક નાની એવી સરસ સુંદર આકૃતિ બનાવી દીધી કેવી સરસ દેખાય છે t1 સમય પરનો વેગ v1 t2 સમય પરનો વેગ v2 વેગમાં થોડો ફેરફાર ડેલ્ટા v બરાબર v2 v1 નેક્સ્ટ લાઈન સમયગાળો ડેલ્ટા t બરાબર સરેરાશ પ્રવેગની વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો એટલે કે v2 v1 છેદમાં d2 d1 બરાબર ડેલ્ટા v ડિવાઇડ બાય જેનો વેગ સમાન થાય પરિમાણ સૂત્ર આ થાય અવરાણી છે પતિ બે માર્ક્સ કેશ અરે આ રીતે સરસ શું હોય છે કે ફિઝિક્સ તો પણ તમે ફિઝિક્સનો સૌથી અઘરો પાઠ ભણી રહ્યા છો આવડી તો આખો ફિઝિક્સ અને આવડી તો આખો ફિઝિક્સ ફિઝિક્સ कितना सुंदर આવડી તો આવડી ના આવડી તો તો બ્લેક એન્ડ વ્હાઇટ માં ચાલે યા તો બધું વ્હાઇટ યા તો બધું બ્લેક ગ્રે કલર હોય જ નહીં ટોટલ વ્હાઇટ યા ટોટલ બ્લેક लिख लो जल्दी खा लो चलो सो સરેરાશ પ્રવેગ એટલે કે ડેલ્ટા v ડિવાઇડ બાય ડેલ્ટા t આવું સમજ્યા નેક્સ્ટ આપણે આવું પણ સમજ્યા કે જો સરેરાશ પ્રવેગનું મૂલ્ય ફિક્સ થઈ જાય જેમ કે હમણાં જ વાત કરી મૂલ્ય કેટલું થાય 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર 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 આવું આવ્યું હતું કે નહીં મૂલ્ય તો એનો મતલબ દર 1 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર ફિક્સ છે દર 1 સેકન્ડમાં વેગમાં કેટલો ફેરફાર થાય તો 5 મીટર પર સેકન્ડ પ્રવેગનું મૂલ્ય આવ્યું હતું 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આનો મતલબ થાય 5 મીટર બાય સેકન્ડ પર સેકન્ડ मतलब દર 1 સેકન્ડમાં વેગમાં થોડો ફેરફાર કેટલો 5 મીટર પર સેકન્ડ समझ में आया कि नहीं हां હવે એક બે एग्जांपल લઉં છું ફર્સ્ટ લઈએ લાર્જ છે t બરાબર 0 સેકન્ડ પર એનો વેગ હતો 10 મીટર પર સેકન્ડ t બરાબર 2 સેકન્ડ પર વેગ જોવા મળ્યો 10 મીટર પર સેકન્ડ t બરાબર 4 સેકન્ડ પર વેગ જોવા મળ્યો 10 મીટર પર સેકન્ડ પહેલું एग्जांपल બીજું લાવું છું t બરાબર 0 સેકન્ડ t બરાબર 2 સેકન્ડ t બરાબર 4 સેકન્ડ આ જગ્યાએ વેગનું મૂલ્ય હતું 10 મીટર પર સેકન્ડ આ જગ્યાએ વેગનું મૂલ્ય છે 20 મીટર પર સેકન્ડ અને આ જગ્યાએ વેગનું મૂલ્ય છે 30 મીટર પર સેકન્ડ થર્ડ एग्जांपल લઈએ t बराबर 0 सेकंड t बराबर 3 सेकंड t बराबर 6 આ જગ્યાએ વેગનું મૂલ્ય છે 2 મીટર બાય સેકન્ડ આ જગ્યાએ વેગનું મૂલ્ય છે 11 મીટર બાય સેકન્ડ અને આ જગ્યાએ વેગનું મૂલ્ય છે માન લો 19 25 मीटर बाय सेकंड ત્રણ અલગ અલગ एग्जांपल લીધા હવે આના માટે સરેરાશ પ્રવેગ ગણવો છે 0 થી 4 માટે બોલો શું કરું સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો વેગમાં ફેરફાર એટલે 10 - 10 થશે કે નહીં થાય સમયગાળો 4 - 0 होगा कि नहीं होगा કેટલો આવ્યો 0 પ્રવેગ 0 0 मीटर पर सेकंड प्रवेग 0 નો મતલબ શું વેગમાં થતો ફેરફાર 0 એ સમજો પ્રવેગ 0 નો મતલબ શું વેગમાં થતો ફેરફાર 0 સમય સાથે વેગમાં ફેરફાર બરાબર લड्डू એ તો હે ભાઈ સમય સાથે વેગમાં ફેરફાર કેટલો 0 ફેરફાર 0 નો મતલબ વેગ અચળ અરે ફેરફાર 0 નો મતલબ વેગ બદલાતો નથી મતલબ અચળ છે પ્રવેગ 0 નો મતલબ વેગ અચળ નહીં ચમકાયા પ્રવેગ 0 નો મતલબ વેગ અચળ
વેગ અચળ એટલે નિયમિત ગતિ કહેવાય કે ના કહેવાય? હા વેગ અચળ એટલે કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ. કેવી ગતિ? નિયમિત ગતિ એટલે બાળક સરખા સમયમાં સરખું અંતર કાપતો હશે. બાળક સરખા સમયમાં સરખું અંતર. અચળ વેગનું મૂલ્ય 10 છે. પ્રવેગ કેટલો આવ્યો? 0. કેમ 0 આવ્યો? કેમ કે વેગનું મૂલ્ય 10 બદલાતું ફેરફાર નથી એટલે પ્રવેગ 0 આવ્યો. પ્રવેગ 0 આવવાનો મતલબ શું સમજવાનું આપણે? વેગમાં ફેરફાર 0 છે. વેગમાં ફેરફાર 0 એટલે વેગ કેવો છે? અચળ. વેગ અચળ એનો મતલબ ગતિ કેવી છે? નિયમિત. મતલબ વેગ બદલાતો કેટલી સ્પીડથી ગતિ થાય છે? 10 મીટર. આનો મતલબ દર 1 સેકન્ડમાં બાળક 10 મીટર કાપે છે. નહીં સમજાયા? દર 1 સેકન્ડમાં કેટલું કાપે છે? 10 મીટર. તો આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ. યાદ આ રહે નિયમિત ગતિ સરખા સમયમાં સરખું અંતર. સરખા સમયમાં સરખું અંતર. ओके इधर आता है 0 થી 2 સેકન્ડના ટાઈમમાં એવરેજ એક્સેલરેશન બોલ 20 માઈનસ 10 વેગમાં ફેરફાર 20 ડિવાઇડ બાય 2 0 10 બાય 2 આન્સર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલા ટાઈમમાં બોલો તો વેગમાં ફેરફાર 30 માઈનસ 20 ડિવાઇડ બાય સમય 4 માઈનસ 10 બાય 2 આન્સર બંને વખતે પ્રવેગનું મૂલ્ય કોન્સ્ટન્ટ આવ્યું. અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિ. કેવી ગતિ? નિયમિત પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ કોન્સ્ટન્ટ એક્સેલરેટેડ મોશન. અહીંયા પ્રવેગ અચળ છે. અહીંયા કોણ અચળ હતો? વેગ. અહીંયા કોણ અચળ છે? પ્રવેગ. પ્રવેગ અચળ હોવાનો મતલબ વેગમાં ફેરફાર અચળ છે. વેગ અચળ નથી. પ્રવેગ અચળ હોવાનો મતલબ શું? વેગ અચળ ના. વેગમાં ફેરફાર કોન્સ્ટન્ટ રેટ થી થઈ રહ્યો છે. દર 1 સેકન્ડે વેગમાં ચેન્જ કેટલો? 5 મીટર પર સેકન્ડ. કેટલો ચેન્જ? 5. इधर आ जाओ. આમાંથી આમાં બોલો 11 માઈનસ 2 ડિવાઇડ બાય 11 માઈનસ 2 9 બાય 3 આન્સર મતલબ 0 થી 3 સેકન્ડના ટાઈમમાં વેગ દર 1 સેકન્ડે 3 મીટર પર સેકન્ડ જેટલો વધી રહ્યો છે. આમાં 25 માઈનસ 11 ડિવાઇડ બાય 6 માઈનસ 25 માઈનસ 11 14 25 માઈનસ 11 14 26 कर दो 26 થોડું સારું આંકડા થશે કદાચ 26 માઈનસ 11 15 બાય 3 આન્સર 5 મીટર પર સેકન્ડ. મતલબ 3 થી 6 સેકન્ડમાં દર 1 સેકન્ડે વેગમાં ચેન્જ 5 મીટર પર સેકન્ડ અને 0 થી 3 માં 3 મીટર. અહીંયા પ્રવેગ કેવો છે? ઓછો. ત્યાં પ્રવેગ કેવો છે? મતલબ અહીંયા જે પદાર્થની સ્પીડ વધવાની 0 થી 11 સુધી જાય છે ને સોરી 2 થી 11 એ ધીરે ધીરે વધી રહી છે. દર 1 સેકન્ડમાં કેટલી વધી રહી છે? 3. અને જ્યારે આ ગેપમાં સ્પીડમાં જે વધારો છે ઝડપી છે. હા ના હા કે ના હજુ આનાથી સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ લેવું હોય તો લઈ શકાય કે ભાઈ 6 થી 9 સેકન્ડ પણ ઘટાડો બતાવી શકાય. 6 થી 9 શું બતાવી શકીએ? ઘટાડો બતાવી શકીએ કે ના બતાવી શકીએ? માનો કે 6 થી 9 માં 2 થઈ ગયો. 2 કેટલો થઈ ગયો ઘટીને? 2. તો ફેરફાર કેટલો થશે? 2 માઈનસ 26 કેટલો થયો? -24 અને 9 સેકન્ડ. તો સમયગાળો કેટલો થયો? 3 માઈનસ 24 ડિવાઇડ બાય 3 માઈનસ 24 બાય 3 માઈનસ 8. તો પ્રવેગ માઈનસ માં આવ્યો. એનો મતલબ શું? વેગ ઋણ છે? ના. વેગ ઘટી રહ્યો છે. ગતિ પ્રતિ પ્રવેગી બોલાય. શું બોલાય? પ્રતિ પ્રવેગી. હજુ એટલે નેગેટિવ વાળામાં આપણે નથી ઘૂસી રહ્યા. થોડું કન્સેપ્ટ ને સમજી રહ્યા છીએ. પણ એવું થાય એ સમજ પડી ને? હા. લખતો નથી. થાય તો ખબર પડી ને? હા. ગતિની દિશા એ જ રહે પણ સ્પીડ ઘટતી હોય તો પ્રવેગ માઈનસ માં આવે. ઠીક. આ ત્રણ ખબર પડી કે ગતિના ટાઈપ કેવા છે? આમાં પ્રવેગ અચળ છે કે બદલાય છે? બદલાય છે. આવી ગતિને આપણે અનિયમિત પ્રવેગી ગતિ કહી શકીએ? હા. પ્રવેગ અનિયમિત છે. કેવો છે?
પ્રવેગનું મૂલ્ય અચળ એ નોટ ઇક્વલ ટુ हम ऐसा भी लिखते हैं અહીંયા આવીએ હવે થોડીક મજાક ચાલુ કરીએ શું કરીએ મજાક ચલો રે ટીવી ગ્રાફ બનાવો કયો ગ્રાફ બનાવો ટીવી બોલાય ટીવી શું બોલવું જોઈએ બાય x vt બોલવું જોઈએ શું બોલવું જોઈએ વેગના મૂલ્ય શેમાં છે મીટર પર સેકન્ડ ટાઈમના મૂલ્ય શેમાં છે ટાઈમની વેલ્યુ 0 2 4 0 1 2 3 4 આવકી છે વેગના મૂલ્ય 10 10 10 આ 5 અને આ 10 ચાલ 0 પર વેગ કેટલો છે 10 xt નહીં બનાવી રહ્યો કયો બનાવી રહ્યો છું vt xt નથી બનાવી રહ્યો શું બનાવી રહ્યો છું vt xt નથી બનાવી રહ્યો શું બનાવું vt એટલે હું ટાઈમ સાથે વેગ દર્શાવી રહ્યો છું ગ્રાફમાં અત્યારે ટાઈમ સાથે શું દર્શાવી રહ્યો વેગ આ આલેખને શું કહેવાય vt કયો ગ્રાફ વેગ vt ઓકે t બરાબર 0 ત્યારે v ની વેલ્યુ +10 તો 0 એ +10 પછી આગળ 2 પછી 4 તો ગ્રાફ આવો આયો કે ના આયો તો હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઈન આઈ કેવો ગ્રાફ આયો તો vt આલેખ આવો આવે છે એનો મતલબ નિયમિત ગતિ નહીં નિયમિત પ્રવેગી ગતિ કહેવાય નિયમિત પ્રવેગી પ્રવેગી તો તમે આને બોલતા હતા અચળ કહેવાય આને પણ કહેવાય અરે પ્રવેગનું મૂલ્ય 0 એવી તો એક અચળ જ કહેવાય અરે હા ના પ્રવેગનું મૂલ્ય 0 છે એવી તો એક અચળ વેલ્યુ છે તો એક રીતે આ બંને અચળ પ્રવેગી જ છે પણ આમાં સ્પેસિફિક મૂલ્ય છે 0 છે નહીં ચમકા અહીંયા પ્રવેગ કેટલો છે 0 v કેવો છે અરે કોન્સ્ટન્ટ પ્રવેગ 0 છે એટલે વેગમાં ફેરફાર થતો નથી એટલે વેગ અચળ છે વેગ તો દેખાય છે 0 પર વેગનું મૂલ્ય 10 2 ઉપર વેગનું મૂલ્ય 10 4 ઉપર વેગનું મૂલ્ય 10 ના ખબર પડી પ્રવેગ 0 છે શું 0 છે જો પ્રવેગ કેટલો આવે 0 મતલબ સમય સાથે વેગમાં ફેરફાર મતલબ વેગ કેવો છે પ્રવેગ 0 નો મતલબ વેગમાં ફેરફાર 0 વેગમાં ફેરફાર 0 મતલબ વેગ અચળ રહેશે 10 હતો 10 10 તો 0 સેકન્ડે વેગ હતો 10 આ ગ્રાફ કયો છે vt 0 પર પણ વેગનું મૂલ્ય 10 2 સેકન્ડ પર પણ મૂલ્ય 10 4 સેકન્ડ પર પણ મૂલ્ય 10 તો ગ્રાફ આવો આવ્યો vt ગ્રાફ છે v નું મૂલ્ય બદલાતું 10 10 10 10 10 10 10 એટલે વેગ બદલાતો મતલબ પ્રવેગ 0 વેગ બદલાતો નથી મતલબ પ્રવેગ 0 સમજ में आया कि नहीं हां xt ગ્રાફ પણ આ ટાઈપનો આવ્યો હતો ત્યારે વેગ 0 હતો પદાર્થ સ્થિર હતો xt ગ્રાફ પણ આવો આવ્યો હતો ભૂલી ગયા xt ગ્રાફ આવો આવ્યો હતો मतलब तेरा स्थान मानो कि 20 मीटर है तो 20 मीटर पर पड़े हुए हम शांति से फंसे नहीं जरा मतलब वेग 0 हो तो फंसे नहीं है ना मतलब स्थान में फेरफार ना થાય તો વેગ 0 वेग में फेरफार ना થાય तो प्रवेग 0 अरे रे नहीं समझ में आया स्थान में फेरफार ना થાય तो वेग 0 वेग में फेरफार ना થાય तो प्रवेग 0 तो આ સ્થાન में फेरफार नहीं થતો અને આ વેગમાં ફેરફાર એટલે vt ગ્રાફ આવો આવ્યો સ્થાનમાં ફેરફાર નહીં થતો એટલે xt ગ્રાફ આવો આવ્યો સ્થાનનું મૂલ્ય 20 20 20 20 20 अरे सिमिलर है चले तो पता नहीं यार बच्चे क्यों मिक्स कर देते हैं सारी चीजों इतना इजी है अरे बहुत अघरू છે ભયાનક અઘરું ના ખબર પડી અરે ભયંકર અઘરું છે પડી તેમ છતાં તમે ફિઝિક્સનો અઘરો પાર્ટ अरे इधर आ जाओ इसका VT बनाते हैं टीवी बनाते हैं अच्छा VT बोल जाता हूँ चलो रे 0 2 4 0 1 2 3 4 વેગના મૂલ્ય કેવા છે 10 20 30 5 10 15 20 25 30 આ 10
આ 20 અને આ 30 ચલો 0 પર 10 t ની વેલ્યુ 0 ત્યારે v ની વેલ્યુ આવશે પછી 2 ઉપર 20 પછી 4 ઉપર 30 ये क्या વધારો સ્ટ્રેટ વેગ વધી રહ્યો છે શું વધી રહ્યો છે સમય સાથે વેગનું મૂલ્ય વધી રહ્યું છે સમય સાથે વેગનું મૂલ્ય વધી રહ્યું છે સમાંતર સ્ટ્રેટ લાઈન xt ગ્રાફ પણ આવો આવ્યો તો હા નિયમિત ગતિ નિયમિત ગતિ. ત્યારે વેગ અચળ હતો ત્યારે શું અચળ હતું x વધતું હતું હા અહીંયા શું અચળ છે a શું વધે છે v અરે પડી અરે ના ગોળી xt પણ આવો આવ્યો તો સમય સાથે શું વધતું હતું x કોન્સ્ટન્ટ રેટ થી એટલે વેગ અચળ હતો અહીંયા સમય સાથે શું વધે છે વેગ કોન્સ્ટન્ટ રેટ થી એટલે પ્રવેગ અચળ છે પડી કોન્સ્ટન્ટ રેટ થી કોઈ પણ વસ્તુ વધતી હોય તો એનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન જ આવે સ્ટ્રેટ લાઈન હવે અહીંયા વેગ વધે છે એટલે vt ગ્રાફ સ્ટ્રેટ લાઈન છે અહીંયા x વધે છે એટલે xt ગ્રાફ સ્ટ્રેટ લાઈન છે માં કન્ફ્યુઝ થવા જેવું કોઈ છે નહીં અહીંયા એપલ હોય તો એપલ ટાઈમ ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવે વોટરમેલન હોય તો વોટરમેલન અને જે પણ વસ્તુ સમય સાથે કોન્સ્ટન્ટ રેટ થી વધે એનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવે ચમકા કે નહીં ચમકા હવે આપણે પેલું બધું શીખી ગયા હતા યાર ઢાળ ને આ ને હા ના તો આનો ઢાળ કેવો આવે પ્લસ કેવો આવે એટલે વેગ કેવો આવે વેગ વધે આનો ઢાળ પ્રવેગ આપે આનો ઢાળ પ્રવેગ આવે Thanks. હા અભી નહીં રૂક થાય જરા ઠીક ટીવી ગ્રાફ अच्छा वीटी ग्राफ 0 3 6 0 3 अरे छक्का अरे 0 पे 2 फिर 11 फिर 26 बहुत गंदा है 5 10 15 20 25 0 पर 2 क्या कहीं आ से 3 पर 11 क्या कहीं आ से પછી 6 પર 26 क्या कहीं आ से વક્ર આલેખ કેવા આવે મતલબ વેગમાં વધારો ઘટાડો નિયમિત નથી વેગમાં વધારો ઘટાડો નિયમિત નથી પ્રવેગ બદલાતો નથી અને નથી નહીં છે પ્રવેગ બદલાતો રહે છે પ્રવેગ બદલાવો એટલે વેગમાં વધારો ઘટાડો અલગ અલગ રેટ થી થાય છે બોલો ગ્રાફ ખબર પડી હા પક્કા 110%